આપણે બધા જ રેગ્યુલર પાત્રા તો બનાવતા જોઈએ છીએ, પણ ફરસાણવાળાની દુકાન જેવા પાત્રા ઘરે કેમ નથી બનતા એની ટિપ્સ તમને ખબર છે કે શું? ફરસાણવાળા એવી તો શું એકથી બે વસ્તુ ઉમેરે છે તો એ લોકોના પાત્રા એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને ખાવાની ખૂબ જ મજા આવે તેવા બનીને તૈયાર થઈ જતા હોય છે. તો આજે આપણે ફરસાણવાળાની સિક્રેટ ટિપ્સ એડ કરીને રસાવાળા કે પછી રસ પાત્રા બનાવી લઈશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો રસ પાત્રા બનાવવા માટે અહીંયા મેં અળવીના 250 ગ્રામ જેટલા પાન લીધેલા છે. પાનને એકદમ ધોઈને સારી રીતે કોરા કરી લેવાના છે, કેમ કે આ પાનની ઉપર કંઈ પણ દવા કે કઈ જ ધૂળ જે પણ હશે એ નીકળી જશે. તો 1 થી 2 પાણીથી સારી રીતે ધોઈ લઈશું અને કોટન કે પછી કોઈ પણ સારા કપડાથી એને ક્લીન કરી લઈશું. મેં અહીંયા બધા જ પાનને ધોઈને એકદમ સરસ રીતે કોરા કરી દીધેલા છે. હવે એની વચ્ચેની જે નસનો ભાગ છે ને એ આપણે કાઢી લેવાનો છે, કેમ કે જાડી નસ છે ને એટલે એ કૂક નહીં થાય, પાનને ચડતી વખતે વધારે વાર લાગશે. એટલે બધી જ જે વચ્ચે તમને જાડી નસ દેખાય છે, સાઈડમાં કિનારી ઉપર જે જાડી નસ છે એને પણ આપણે કાઢી લઈશું. એ જ રીતે બધી નસ કાઢીને પાનને આપણે તૈયાર કરી લઈશું. તો એ જ રીતે મેં અહીંયા બધા જ પાનને તૈયાર કરી દીધેલા છે. તમે જોઈ શકો છો બધી નસને મેં અહીંયા સરસ રીતે કાઢી દીધેલી છે. હવે પાનને આપણે સાઈડ પર રાખીશું અને એમાં એડ કરવાનું બેટર બનાવી લઈશું. તો એના માટે એક બાઉલની અંદર મેં અહીંયા 3 કપ જેટલું બેસન લીધેલો છે. બેસન એકદમ ઝીણો લેવાનો છે. તમે માર્કેટનો ઘરનો કોઈ પણ લઈ શકો છો, પણ એકદમ ફાઇન અને ઝીણો બેસન લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. હળદર અહીંયા હું અડધી ચમચી જ લઈ રહી છું. અને લાલ મરચું એડ કરીશું. અહીંયા તીખાશ પ્રમાણે તમે તમારી રીતે લાલ મરચું એડ કરી શકો છો. તો અહીંયા 1 મોટી ચમચી જેટલું મેં લાલ મરચું લીધેલું છે એને એડ કરી દઈશું. જો લાલ મરચું તમારા ઘરમાં તીખું ના ખાતા હોય તો સહેજ કલર માટે તમે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું આની અંદર થોડું વધારે એડ કરવાનું છે. અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર એડ કરીશું. મરી પાવડર એકદમ ફ્રેશલી કૂટીને એડ કરવાનો છે, એનો ફ્લેવર એકદમ સરસ આવશે. 1 મોટી ચમચી જેટલો અજમો એડ કરીશું, કેમ કે આપણે ચણાના લોટની કંઈ પણ વસ્તુ બનાવતા હોઈએ છીએ ને ડાયજેશન માટે અને એકદમ સરસ સુગંધ ફ્લેવર માટે અજમો એડ કરવો જરૂરી છે. હવે મોટી 2 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. એની અંદર મેં અહીંયા 7 થી 8 કળી લસણ, 1 ટુકડો આદુનો અને 3 તીખા લીલા મરચાં બધાની પેસ્ટ કરી દીધેલી છે. એને આપણે એડ કરી લઈશું, જે અહીંયા 2 મોટી ચમચી છે. હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો એડ કરવાથી જે ચટપટો ટેસ્ટ છે ને એ ફરસાણવાળા જેવો આવશે. અને હવે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અડધો કપ જેટલો આંબલીનો પલ્પ. આપણે ઘરે રેગ્યુલર આપણે લીંબુના ફૂલ કે પછી લીંબુનો રસ કે આમચૂર પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આ રીતે આંબલીનો પલ્પ એડ કરશો ને તો સેમ ટુ સેમ જે ફરસાણવાળાની દુકાને જે બેટર બને છે ને એવું જ બનશે. અને એની અંદર 2 મોટી ચમચી આપણે ગોળ એડ કરી દઈશું. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો, પણ ગોળની મીઠાશ છે ને એનાથી સરસ એવો લોટનું જે મિશ્રણ છે ને બનીને તૈયાર થઈ જશે. હળવા હાથે પહેલાં ચમચીથી મિક્સ કરી લઈશું. એ પછી હવે આ રીતે મસળીને હાથની મદદથી મિક્સ કરવાની છે, જેથી આપણે ગોળ એડ કરેલો ને ગોળની કણીઓ બધી સરસ રીતે અંદર ઓગળી છે. હવે અહીંયા થોડું પાણી એડ કરતા જઈને એકદમ ઘટ બેટર તૈયાર કરીશું. વધારે પડતું પતલું નથી કરવાનું. જો પતલું બેટર કરશો તો તમે પાનની ઉપર લગાવતી વખતે બધું જ બહાર નીકળી જશે. એટલે બેટર આપણે આ રીતનું ઘટ તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગોળ પણ ઓગળી ગયો છે અને બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું બેટર બનશે, એકદમ ફ્લફી અને એકદમ મસાલાથી ભરપૂર. આની અંદર જે મસાલા તમે એડ કરો ને એ થોડા બધા વધારે પડતા એડ કરવાના છે. આગળ પડતા મસાલા હશે ને તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે એક પાનને આ રીતે ઊંધું મૂકી દેવાનું છે. એની અંદર આપણું બનાવેલું જે બેટર છે ને એ પતલું એડ કરીને આ રીતે લગાવી લઈશું. તમે હાથની મદદથી, ચમચીથી, બ્રશથી, તમને જેનાથી ફાવે એનાથી તમે કરી શકો છો. પણ વધારે પડતું બેસનનું આપણે જે બેટર બનાવ્યું એનું જાડું પડ નથી કરવાનું. બસ આ રીતનું પતલું પડ જ કરવાનું છે, કેમ કે આપણે એક પાનનું લેયર નથી બનાવવાના. અલગ 2 થી 3 પાનની ઉપર આપણે લોટ એડ કરવાના છીએ એટલા માટે. હવે બીજા પાનને આ રીતે ઊંધી ડાયરેક્શનમાં મૂકી દેવાનું છે ને એની ઉપર પણ બેટર લગાવી લેવાનું છે. એ રીતે અહીંયા હું મોટા પાન છે એટલે 3 પાનનું લેયર કરી રહી છું. નાના પાન હોય તો તમે 4 થી 5 પાનનું લેયર પણ કરી શકો છો. પણ 3 પાનનું લેયર હશે ને તો રોલ એકદમ સરસ એવા દેખાશે. રોલ સરસ થશે એટલે 3 પાનનું લેયર આ રીતે આપણે કરી લઈશું.
તો બસ ઉપર પણ આ રીતે લોટ લગાવી લઈશું. સાઈડની બંને સાઈડની કિનારીને અંદરની સાઈડ ફોલ્ડ કરી લઈશું અને એની ઉપર પણ લોટ લગાવીશું. આ જે બેટર છે ને એક ગુંદર ગમનું કામ કરશે. તમે જ્યાં જ્યાં બેટર લગાવશો ને ત્યાં જે પાન છે ને એકદમ સારી રીતે ચીપકી જશે. હવે બધી સાઈડને નીચેની સાઈડ સરસ ફોલ્ડ કરીને આ રીતે એકદમ ટાઈટ અને રાઉન્ડ રોલ કરી લેવાનો છે. તો રોલ તમે જોઈ શકો છો, જરાય ખુલી ના જાય કે અંદર ઢીલો ના રહે, એકદમ ટાઈટ રોલ કરવાનો છે, જેનાથી રોલ આપણે એકદમ સરસ થશે. છેડે પણ આ રીતે થોડું એવું બેટર લગાવી લઈશું અને રોલને તૈયાર કરી લઈશું. રોલ સરસ રીતે તૈયાર છે. સ્ટીમરની પ્લેટની ઉપર તેલ લગાવીને કે બટર પેપર એડ કરીને આ રીતે પાનના રોલને મૂકી દેવાના છે. હવે આપણે સ્ટીમરની અંદર પાણી થોડું ગરમ થઈ જાય એટલે પ્લેટને મૂકીને 20થી 25 મિનિટ કે 30 મિનિટ આપણે સ્ટીમ કરી લઈશું. 30 મિનિટ તો સ્ટીમ કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે પાનની અંદર બેસનને ચડતા થોડો ટાઈમ લાગતો હોય છે. એટલે હાઈ ગેસની ફ્લેમ પર 30 મિનિટ સુધી સરસ રીતે સ્ટીમ કરી લઈશું. એટલે આપણા પાતરા છે એ બફાઈ જશે. તો 30 મિનિટ પછી સરસ રીતે પાતરા બફાઈ ગયા છે. રોલ તમે જોઈ શકો છો, જરાય ખુલશે પણ નહીં. હવે રોલ ના ખુલે એની હું તમને ટિપ્સ આપું છું. પાનના રોલને એકદમ સરસ રીતે ઠંડા કરી લેવાના છે. રોલનું ટેક્સચર તમે જોઈ શકો છો, ક્યાંય બહાર બેસન નથી, એકદમ સરસ એવો રોલ છે, ખુલી પણ નથી ગયા. તો હવે સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી જાય, ઠંડા થઈ જાય એ પછી જ કટ કરવાના છે. આ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો રોલ ઠંડા થઈ જાય એટલે આ રીતે રાઉન્ડ સાઇઝમાં આપણે કટ કરી લેવાની છે. પાતરાની તો મેં ઘણી બધી રેસીપી આપેલી છે. મારી ચેનલમાં જઈને એક વખત જરૂરથી વિઝિટ કરજો. બધી જ સાઇઝના કે કેવી રીતે બનાવવા, બીડા વાળવાની ઝંઝટ વગર, ગ્લાસ પાતરા, અળવીના એકદમ ગોળી પાતરા બનાવ્યા છે. બધી જ રેસીપી મેં તમને આપેલી છે. એક વખત વિઝિટ કરીને ચેક કરજો. અલગ અલગ ટાઈપના તમે આ પાનમાંથી પાતરાને બનાવી શકો છો. તો એકદમ સરસ એવા રોલ તૈયાર છે. તમે રોલ જોઈ શકો છો, કોઈ જ રોલ ખુલ્યો પણ નથી અને બધા જ રોલ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો મેં અહીંયા કટ કરી દીધેલા છે. હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા કડાઈની અંદર 2 થી 3 ચમચી તેલ એડ કરીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સરસ રીતે ફૂટવા લાગે એટલે તીખા લીલા મરચાંને મેં આ રીતે થોડી લાંબી સ્લાઇઝમાં કટ કર્યા છે. તમે રાઉન્ડ સાઇઝમાં પણ કટ કરી શકો છો. એને એડ કરી લઈશું. મોટી 1.5 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું, કેમ કે અળવીના પાનના વઘારમાં તલ તો ખાસ જરૂરી છે. બસ આ રીતે વઘારને 1 થી 2 મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. ઓવરકુક નથી કરવાનો. મરચાં થોડા એવા હલકા કાચા ના રહે, સતળાઈ જાય એટલે તરત જ આપણે મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. મીઠા લીમડાના પાન તેલમાં વઘારમાં ઉડે નહીં એટલે આ રીતે આપણે પાછળથી એડ કરીશું અને એને પણ 1 થી 2 સેકન્ડ સાતળી લઈશું. વઘાર એકદમ સરસ રીતે સતળાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે કે પછી બંધ કરી દેવાની છે અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી લઈશું અને એને એકદમ તેલની અંદર 1 થી 2 સેકન્ડ જ હલાવવાનું છે. વધારે નથી મિક્સ કરવાનું, નહીંતર મરચું છે એ કાળું થઈ જશે, બળી જશે. અને તરત જ 1 મોટો કપ જેટલો ખજૂર અને આંબલીનો પલ્પ એડ કરી દઈશું. અહીંયા મેં 12 થી 15 ખજૂર અને 1 મુઠ્ઠી આંબલી બંનેને ગરમ પાણીમાં પલાળીને એનો પલ્પ તૈયાર કર્યો છે. એની અંદર મીઠું, ખાંડ કંઈ જ નથી એડ કરવાનું. બસ ખજૂર અને આંબલીનો આ પલ્પ એડ કરીશું. થોડું એવું વાટકીની અંદર પાણી લઈને એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. તો કલર તમે જોઈ શકો છો. જે ફરસાણવાળાની દુકાને તો આપણે રેડ કલર નાખતા હોય છે કે ફૂડ કલર એડ કરતા હોય છે, પણ આપણે ઘરે જ્યારે બનાવીએ ને ત્યારે આ રીતે કાશ્મીરી મરચું પાવડર એડ કરી લઈશું ને તો પણ કલર એવો જ સરસ આવીને તૈયાર થઈ જશે. ફરીથી 1 થી 2 કપ ગરમ પાણી એડ કરીશું અને મિક્સ કરીશું. હવે આ પાણીને 2 થી 3 ઉભરા આવે ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. જો તમને એવું લાગે મીઠું થોડું ઓછું છે તો તમે પાછળથી એડ કરી શકો છો. એકદમ સરસ એવું પાણી ઉકળી ગયું છે. તો કટ કરેલા પાતરા એડ કરી લઈશું અને પાણીમાં જેટલા પાતરા સમાય ને એટલા જ એડ કરવાના છે. જો તમે વધારે પડતા એડ કરી લીધા ને તો રસો છે ને એકદમ ઘટ થઈ જશે, એટલા માટે. તો આ રીતે પાતરા એડ કરીને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. એને વધારે પડતું મિક્સ નથી કરવાનું. જો તમે આ રીતે મિક્સ કરતા હો છો તો પણ એક પણ રોલ ખુલશે નહીં. તમે જોઈ શકો છો રિઝલ્ટ. એટલા સરસ રોલ આપણા તૈયાર છે. તો આ રીતે મારી બધી ટિપ્સ સાથે બનાવજો. તમારા પણ પાતરા એકદમ સરસ બનશે. અને આ રીતે રસ પાતરા તો એક વખત જો બનાવી લીધા ને તો મેલ્ટ એન્ડ માઉથ અને એટલા સરસ બનશે. હવે તહેવાર આવી રહ્યા છે. રક્ષાબંધનમાં પણ તમે જરૂરથી આ ફરસાણ ઘરે બનાવીને એન્જોય કરી શકો છો. માર્કેટમાંથી તો આપણે રેગ્યુલર લાવતા હોઈએ છીએ, પણ ઘરે બનાવશો ને તો એટલા સરસ બનશે.
બનશે. એકદમ રસો ઘટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. એને વધારે ટાઈમ નથી રહેવા દેવાના, કેમ કે રસો આપણે થોડો રાખવાનો છે એટલા માટે. હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. તો એની અંદર ગરમા ગરમ રસપાત્રા એડ કરી લઈશું. ઉપરથી જે આપણો રસો હતો એને એડ કરી દેવાનો છે. લીલા કે સૂકા નારિયેળનું છીણ એડ કરી દઈશું અને દાડમના દાણા અને ઉપરથી લીલા સમારેલા ધાણા. તો બન્યા છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા રસપાત્રા તૈયાર છે. તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.